કે ક્યાંક ધોધમાર તો ક્યાંક જેવો તેવો આ વરસાદ પણ જો ને સાવ તારા જ જેવો. અને સાહેબ જીવનમાં છે ને કોઈકના માટે તડપો ને ત્યારે તમને ખબર પડે કે ખેડૂત માટે જેમ વરસાદની કિંમત હોય છે ને એમ મનગમતા વ્યક્તિને સામે રાખી અને છતાંય ન મળે ને તો એની જે તલબ હોય છે ને એ કેવી હોય છે સાહેબ. અને વરસાદની સાથે સાથે જે ગમતું વ્યક્તિ યાદ આવે ને તો સમજવું કે ક્યાંક તમારી મોહબ્બત અધૂરી રહી ગઈ છે. તો એવું કે કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી, આ કશી ઉષ્મા વિના હું વર્ષોથી થીજી ગયેલો છું, અને આ હાથ મારો ઝાલીને લઈ જા અશોક, આ હાથ મારો ઝાલીને લઈ જા, આ ગલીના નાકે ઊભો છું હું પણ ઘર ભૂલી ગયેલો છું. અને જીવનમાં એવું છે કે તમે જ્યારે આ વરસાદ સાથે સાથે એવી આશા રાખો છો કે આજે મુશળધાર પડશે, આજે અનરાધાર પડશે, આજે સાંબેલાધાર પડશે, ત્યારે જ પડતો નથી. તો જીવનમાં પણ એવું જ હોય છે દોસ્તો કે જે વ્યક્તિ આપણને ખૂબ જ ગમતું હોય છે ને એ ક્યારેક આપણી સાથે દગો કરી જાય તો ક્યારેક આપણને મળતું નથી. એટલે એવું કે સગા હોય ને એ વહાલા નથી હોતા, અને વહાલા હોય એ કદી સગા નથી હોતા. ગમે છે જે હૃદયને એ ક્યારેય નાતના નથી હોતા, અને નાતની બહાર જવાના સાહેબ ઘણાના કાયદા નથી હોતા. અને જે વ્યક્તિ મળ્યું છે એને માણી લેજો સાહેબ, કારણ કે ગરીબની દોસ્તી અને સાચા વ્યક્તિ સાથેનો પ્રેમ છે ને અહીંયા બહુ નસીબદાર લોકોને મળતો હોય છે, કોઈ બહુ નસીબદાર લોકોને મળતો હોય છે. એટલે જ કહેવાય છે ને કે યાદોને યાદ કરી આ દિલ મારું કરે ફરિયાદ, તું ચોમાસાનો પહેલો વરસાદ અને હું સૂકા રણની જમીનનો કાપ, આવને પાછી યાર મને ખૂબ ભીંજાય, આમ દૂર જઈને છે ને તું કેમ મૂંઝાય. કે આ વરસાદ પણ એમના જેવો જ છે સાહેબ, કે અમારા ભાગે થોડો ઓછો વરસે છે અને ક્યાંક મુશળધાર વરસે છે. એટલે જીવનમાં ઘણીવાર એવું થાય છે કે વરસાદ અને આ વરસાદમાં ખૂબ ફરક છે સાહેબ. એ વરસાદ અને આ વરસાદમાં ખૂબ ફરક છે સાહેબ. એ વરસાદમાં પલળવાવાળા અમે બંને હતા, અને આ વરસાદમાં પલળવાવાળો હું એકલો હતો. અને પછી તો એવું લાગે છે કે જીવનમાં કોઈ વ્યક્તિ જાય તો જેની ભૂલથી જતું હોય ને એને પાછળથી પછતાવો થાય છે સાહેબ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ, પણ એક દિવસ છે ને એને પછતાવો જરૂર થાય છે.